નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે ટીટીઈની પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં 10,500 કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે, તો સરકારી નોકરી મેળવવાની આ મોટી તક છે, તો તકનો લાભ અવશ્ય લેજો। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે ટીટીઈની પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ટીટીઈની ભરતી જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। એ વેકેન્સીનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે RRB દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે ટીટીઈની પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 11,500 જગ્યા પર ભરતી થશે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 21,000થી લઈને 81,000ની આસપાસ સુધી। વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને માહિતી મેળવવાની રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 33 વર્ષની ઉંમર સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ જે પેમેન્ટ છે તે કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન અને ફાઇનલી ફિટનેસ ટેસ્ટ ફોર રેલવે સ્ટાન્ડર્ડ પ્રમાણેનું જે ફિટનેસ ટેસ્ટ છે તે તમારો કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં તમે એપ્લાય કરી શકો છો। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તેના ઉપર ક્લિક કરશો એટલે તમે RRBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો, અથવા તો તમે ગૂગલમાં RRB સર્ચ કરીને પણ તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી શકો છો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે તે બધા અપલોડ કરી દેવાના રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।